ઉત્પાદનની જટિલ દુનિયામાં આપનું સ્વાગત છે. ચાલો આજે આપણે એક સફર પર નીકળીએ અને જોઈએ કે કેવી રીતે એક ERP સિસ્ટમ એક કુશળ સંચાલકની જેમ ઉત્પાદનના દરેક તબક્કાને શરૂઆતથી લઈને અંત સુધી એકદમ સરળ અને વ્યવસ્થિત બનાવે છે. તો આપણી આજની સફરનો રસ્તો કેવો રહેશે? આપણે ઉત્પાદનના પ્રથમ 4 મુખ્ય પડાવો પર ધ્યાન આપીશું. ફેક્ટરીમાં માલ કેવી રીતે આવે છે, તેની ગુણવત્તા કેવી રીતે ચકાસાય છે, પછી એના માટે માસ્ટર પ્લાન કેવી રીતે બને છે અને છેલ્લે એ ઉત્પાદન માટે કેવી રીતે તૈયાર થાય છે. જુઓ, કોઈ પણ સારી વસ્તુની શરૂઆત સારા કાચા માલથી થાય છે, ખરું ને? બસ એ જ અહીંયા પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે. ઉત્પાદન શરૂ થાય એ પહેલાં એ ખાતરી કરવી પડે કે જે માલ વાપરવાના છીએ એ એકદમ પરફેક્ટ છે. તો જેવો માલ સપ્લાયર પાસેથી ફેક્ટરીના દરવાજે પહોંચે એટલે સિસ્ટમ તરત જ એક્શનમાં આવી જાય છે. એ એક ગુડ્સ રિસીવ્ડ નોટ એટલે કે GRN બનાવે છે. સમજી લો કે આ માલની ઓફિશિયલ એન્ટ્રી છે અને સિસ્ટમ એટલી સ્માર્ટ છે કે એ જાતે જેવા માલને માર્ક કરી લે છે જેની ક્વોલિટી તપાસવી જરૂરી છે. હવે આ ગુણવત્તાના ચેકપોઇન્ટ પર 2 જ રસ્તા છે. કાં તો માલ પાસ થાય, કાં તો ફેલ. જો માલ ધારાધોરણો પ્રમાણેનો હોય તો એને સ્વીકારીને સીધો મુખ્ય વેરહાઉસમાં મોકલી દેવાય છે, ઉત્પાદન માટે તૈયાર. પણ જો એમાં કોઈ ખામી હોય તો સિસ્ટમ તરત જ કારણ નોંધીને એને પાછો મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દે છે. અને સૌથી સારી વાત, જે પણ થાય તેની જાણ તરત જ સંબંધિત ટીમોને થઈ જાય છે, જેથી કોઈ કામ અટકે નહીં. આ એક નાનકડું પણ ખૂબ જ મહત્વનું પગલું છે. આનાથી એ પાક્કું થઈ જાય છે કે પ્રોડક્શન લાઇન પર ફક્ત અને ફક્ત ક્વોલિટી ચેક્ડ મટીરિયલ જ પહોંચે. આનાથી આગળ જતાં ભૂલોની શક્યતા ઘટી જાય છે અને ફાઇનલ પ્રોડક્ટની ગુણવત્તા જળવાઈ રહે છે. સરસ, તો આપણી પાસે હવે બેસ્ટ ક્વોલિટીનો કાચો માલ તૈયાર છે. હવે શું? હવે વારો છે એક્શન પ્લાન બનાવવાનો, જેને આપણે ટેકનિકલ ભાષામાં કહીએ છીએ વર્ક ઓર્ડર. પણ સવાલ એ છે કે સિસ્ટમ આ બધું મેનેજ કેવી રીતે કરે છે? મતલબ આટલો બધો સામાન, આટલા બધા લોકો, બધું બરાબર સમયે, બરાબર જગ્યાએ કેવી રીતે ગોઠવાય છે? આ બધા સવાલોનો જવાબ એક જ શબ્દમાં છે: વર્ક ઓર્ડર. આ કોઈ સાધારણ કાગળ નથી, પણ ઉત્પાદનનો માસ્ટર પ્લાન છે, એકદમ બ્લુપ્રિન્ટ જેવો. એમાં બધી જ માહિતી એક જ જગ્યાએ હોય છે. તો વર્ક ઓર્ડરમાં શું શું હોય છે? ટૂંકમાં કહીએ તો બધું જ. શું બનાવવાનું છે, કેટલા નંગ બનાવવાના છે, કઈ તારીખ સુધીમાં પૂરું કરવાનું છે, કયો કયો માલ વાપરવાનો છે અને કયા કયા ઓપરેશન્સ કરવાના છે, બધી જ વિગતો એક જ જગ્યાએ. આનાથી કોઈ પણ જાતની ગેરસમજને અવકાશ જ નથી રહેતો. હવે જુઓ, જો વર્ક ઓર્ડરને આપણે ઘરનો આખો નકશો ગણીએ તો પ્રોસેસ શીટ એ નકશાને વાંચીને ઘર કેવી રીતે બનાવવું, કયો રૂમ પહેલાં બનાવવો, કઈ દિવાલ ક્યાં મૂકવી, એની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ છે. આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. વર્ક ઓર્ડર આપણને લક્ષ્ય બતાવે છે કે ભાઈ આ બનાવવાનું છે, જ્યારે પ્રોસેસ શીટ આપણને રસ્તો બતાવે છે કે એ લક્ષ્ય સુધી પહોંચવું કેવી રીતે. એક શું છે તો બીજું કેવી રીતે. આ પ્રોસેસ શીટ કોઈ દર વખતે નવી નથી બનાવતું. એ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરાયેલ એક સ્ટાન્ડર્ડ રેસિપી જેવી છે. આનો ફાયદો? દર વખતે ઉત્પાદન એકસરખી પદ્ધતિથી અને એકસરખી ગુણવત્તા સાથે થાય છે. ઉત્પાદનની આખી પ્રક્રિયાને 3 લેવલમાં વહેંચી શકાય છે. સૌથી ઉપર છે શોપ, એટલે કે આખો વિભાગ. એની નીચે આવે છે વર્ક સેન્ટર, એટલે કે કોઈ ખાસ મશીન અથવા કામદારોની ટીમ. અને સૌથી નીચે આવે છે ઓપરેશન, એટલે કે એ મશીન પર થતું ચોક્કસ કામ, જેમ કે કટિંગ કે એસેમ્બલિંગ. પ્રોસેસ શીટમાં ખાલી કામનો ક્રમ જ નથી હોતો. એમાં તો મશીન સેટ કરવામાં કેટલો સમય લાગશે, એક યુનિટ બનાવવામાં કેટલો સમય લાગશે, કયા ઓજારો જોઈશે, આવી બધી ઝીણામાં ઝીણી વિગતો હોય છે. આને જ તો કહેવાય પરફેક્ટ પ્લાનિંગ, અને આનાથી જ પ્રોસેસ પર સંપૂર્ણ નિયંત્રણ મળે છે. અને જુઓ, આ સિસ્ટમ કેટલી સ્માર્ટ છે. એ પણ જાણે છે કે મશીનને સેટ કરવાનો જે સમય છે એ એક નંગ માટે ગણવાનો છે કે આખી બેચ માટે. આ નાની દેખાતી વાત ખર્ચની ગણતરીમાં જ જમીન આસમાનનો ફરક લાવી શકે છે. તો કદાચ કોઈ વિચારશે કે આટલી બધી માથાકૂટ શા માટે? આટલું બધું પ્લાનિંગ શું કામ? કારણ 2 છે. એક, પ્રોસેસ પર પૂરેપૂરું નિયંત્રણ મેળવવું, અને બીજું, દરેક પ્રોડક્ટની સાચી પડતર કિંમત જાણવી. આ એ જગ્યા છે જ્યાં બધું પ્લાનિંગ સીધું કંપનીના નફા નુકસાન સાથે જોડાય છે. આ આયોજનને કારણે જ કંપની જાણી શકે છે કે કોઈ વસ્તુને બનાવવાનો ખરેખરો ખર્ચ કેટલો થાય છે. ચાલો એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણે એક ફ્રન્ટ કવર બનાવી રહ્યા છીએ.
એને બનાવવા માટે જે કાચો માલ વપરાયો એની કિંમત છે ₹28.26. આ થઈ આપણી શરૂઆતની કિંમત. પણ કામ હજી પત્યું નથી. એ કાચા માલ પર ફેક્ટરીમાં કામ થયું, મશીનો ચાલ્યા, કારીગરોએ મહેનત કરી. આ બધાનો ખર્ચ પણ ઉમેરવો પડે, જે આ કેસમાં છે માત્ર 35 પૈસા. આને કહેવાય વેલ્યુ એડ. તો હવે કાચા માલની કિંમત અને ઉત્પાદનનો ખર્ચ ભેગા કરીએ તો આપણને ફ્રન્ટ કવરની સાચી ચોખ્ખી કિંમત મળી જાય છે ₹28.61. એકદમ ચોક્કસ, કોઈ અંદાજ નહીં. અને આ જ ગણતરી પ્રોડક્ટના દરેક નાના મોટા ભાગ માટે થાય છે. ફ્રન્ટ કવર, બેક કવર, અંદરની ચિપ, બધાનો ખર્ચ ભેગો થઈને આખા કમ્પ્યુટરની અંતિમ કિંમત બને છે. અને આ બધું જ સિસ્ટમમાં આપમેળે ગણાય છે. તો આજની ચર્ચાનો સાર શું છે? પહેલું, બધું ક્વોલિટી કંટ્રોલથી શરૂ થાય છે. બીજું, વર્ક ઓર્ડર એ આખા ઉત્પાદનનો માસ્ટર પ્લાન છે. ત્રીજું, પ્રોસેસ શીટ આપણને ચોકસાઈ અને નિયંત્રણ આપે છે. અને આ બધાનું પરિણામ પ્રોડક્ટની એકદમ સાચી પડતર કિંમત. આ વાક્ય બધું જ સ્પષ્ટ કરી દે છે. બિલ ઓફ મટીરિયલ એટલે કે સામગ્રીની લિસ્ટ અને પ્રોસેસ શીટ્સ એટલે કે બનાવવાની રીત, આ બંનેને એક ડબ્બામાં ભેગા કરો તો એ ડબ્બાને વર્ક ઓર્ડર કહેવાય. ચલો, પ્લાન તો એકદમ પરફેક્ટ બની ગયો. કાચો માલ પણ તૈયાર છે. પણ હવે આ કાગળ પરના પ્લાનને હકીકતમાં શોપ ફ્લોર પર તૈયાર પ્રોડક્ટમાં કેવી રીતે ફેરવવામાં આવે છે? માલ કેવી રીતે ઇશ્યુ થાય છે? પ્રોડક્શન કેવી રીતે બુક થાય છે? એની વાત કરીશું આપણે આવતા ભાગમાં. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.